દોસ્તો આ માલકીન હોય એને તેનો પતિ આવીને દૂધ આપે છે, પણ જેવો જ આર્યો દૂધ આપે ત્યારે આ નોકરાણી હોય એને છાતી પર લખેલું બતાવે છે કે આ દૂધ ન પીતા. એટલે પેલી કહે છે કે શું વાત કરે છે, પણ આ એનો પતિ કહે છે કે શું કહ્યું. ત્યારે આરી કહે છે કે આ દૂધમાં બાસ કેમ આવે છે, મને થોડીક સ્મેલ આવે છે. ત્યારે એનો પતિ કહે છે કે આ દૂધની અંદર મેં કેસર નાખ્યું છે, તારા માટે સ્પેશિયલ કાશ્મીરથી લાવ્યો હતો ને એટલા માટે દૂધમાં નાખ્યું છે, તને પીવાની તો મજા આવે ને એમ કહે છે એનો પતિ. પી લે. એટલે આરી કહે છે કે એવું તો વાત તમારી સાચી છે, મારે દૂધ પણ પીવું છે, મારે થોડું ખાટું ખાવાનું મન થાય છે, તો મારા માટે તમે છે ને જઈને છે ને માર્કેટમાં ખાટું લઈ આવો, મારે ખાટું પીવું છે. પછી એનો પતિ જતો રહે એટલે આરી કહે છે નોકરાણીને તું શું વાત કરતી હતી. ત્યારે આરી કહે છે કે અરે માલકીનું સાચું કહું છું, તમારા દૂધની અંદર માલિકે મિલાવટ કરી છે ને મેં મારી આંખે જોયું છે, તમને વિશ્વાસ ના આવતો તો તમે ચેક કરી જુઓ. ત્યારે પેલી કહે છે કે અરે યાર તું શું વાત કરે છે, તારા માલિક મારી સાથે થોડાક આવું કરે, એરિયા મને અને મારા છોકરાને મારવાનો પ્લાન થોડાક કરે, તારી ખોટી વાત છે, હું આ માન્ય કરું જ નહીં. એટલે આ નોકરાણી કહે છે કે માલકીન તમે માન્ય કરો કે ન કરો, તમે એક કામ કરો, બેહોશ થવાનું ખોટું નાટક કરો એટલે એને તમારા પતિની તમારા સામે સચ્ચાઈ આવી જાય છે ને પછી આરી બેહોશ થવાનું નાટક કરે. એટલી વારમાં એનો પતિ આવે એટલે આરી કહે છે કે માલકીનને દવાખાને લઈ જવા જોશે, એ બેહોશ થઈ ગયા છે. ત્યારે પેલો કહે છે કે અરે યાર ભલે ને એ બેહોશ થઈ ગયું એને દવાખાને ક્યાંય પણ લઈ જવા નથી, તું ચાલ બહાર નીકળ અહીંથી. પછી મિત્રો નોકરાણી જતી રહે એટલે આર્યો કહે છે કે હું તો તારી પ્રોપર્ટી લેવા માટે આ બધું કર્યું છે ને એમ કહીને આર્યો એની પત્નીના અંગૂઠામાં સાઈન લેવા માટે જાય ત્યારે એની પત્ની બોલે છે ને હવે આગળ થયું એ જોવા જેવું છે, પણ એ જોતા પહેલા હે માતા અંબે આજે જે કોઈ આ વિડીયો પર લાઈક કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કદી ધનની કમી ના રહેવા દેતા ને કોમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખતા જજો. લાસ્ટમાં મિત્રો એવું થાય છે કે એની પત્ની એ ખોટું નાટક કરતી હોય ને આને રંગિયાત પકડી લે છે ને પછી મિત્રો ગુસ્સે થઈને એના પતિને ઘરની બહાર કાઢી મૂકે છે.